multiplication of power of 5, 25 and 125. અહીં આપણે 25 નો કોઈ સંખ્યા સાથે ગુણાકાર જાણીશું. અહીં છે 365 ગુણ્યા 25. તો શું કરીશું મિત્રો? ફર્સ્ટ સ્ટેપ તો 100 ભાગ્યા 4. હવે આ જે 365 છે એને 100 ગુણીશું, 4 ભાગીએ. તો શું કરીશું? 365ને 100 સાથે ગુણીએ તો શું થઈ જશે? 365 પછી આ જે 2 0 છે જોઈન્ટ થઈ જશે અહીંયા, ભાગ્યા આ જે છે 4. હવે 36,500 ને 4 વડે ભાગીશું. હવે 4 છે, 4નો ઘડીએ બોલીએ તો 4 9 36 થશે. આ 4 9 36 એટલે કે 4નો ઘડીઓ 9 સાથે બોલતા 36 આવે છે. આ 9 અહીંયા મૂકી દઈએ મિત્રો. હવે આ કેટલા છે? તો 5 છે. 4નો ઘડીઓ બોલીએ 4 એકા 4, 4 દુ 8. 4 દુ 8 એ 5થી કેવા થાય છે? વધી જાય છે. એટલે આપણે કયા લઈશું? તો 4 એકા 4 લઈશું. આ 1 ક્યાં મૂકી દઈએ મિત્રો? તો અહીંયા મૂકી દઈએ આ 1. હવે આ કેટલા છે? તો 5 છે. આ કેટલા છે? તો 4 છે. 5માંથી 4 નીકાળો એટલે કે બાદ કરો. 5 ઓછા 4 તો 5 ઓછા 4 1 થશે. 1 એટલે એ શું? રિમાઇન્ડર. ચલો અહીંયા 1 મૂકીએ. હવે આ 1 અને 0થી કઈ સંખ્યા બને? તો બનશે 10. હવે 4ના ઘડિયામાં 10 આવે છે તો બોલીએ તો ઘડીઓ 4 દુ 8, 4 3 12. હવે 4 દુ 8 આવે છે જે 10થી નાની છે અને 4 3 12. 12 શું થાય છે? 10થી વધી જાય છે. તો શું આપણે નાની લેવાની? 10થી નાની. તો 4 દુ 8. તો આ 4 દુ 8. આ 2 ક્યાં મૂકી દઈશું મિત્રો? તો અહીંયા મૂકી દઈએ. હવે શું કરીશું? આ 1 અને 0થી બનતી જે સંખ્યા છે એ કઈ છે? તો એ 10 છે. એ 10માંથી આ જે છે બાદ કરીએ તો આ 10 ઓછા 8 કરીશું તો કેટલા વધશે? તો વધશે 2. કેટલા વધશે મિત્રો? તો વધશે 2. ચલો આ 1 આ 0 અહીંયા 2 મૂકી દઈએ. હવે આ 2 અને 0થી કઈ સંખ્યા બની? તો 20. 4ના ઘડિયામાં 20 આવે છે તો હા. તો 4 5 20. આ 5 અહીં મૂકી દઈએ. આ 20 આવી ગયો. આ જે 20 છે એ આવી ગયા. તો શું જવાબ આવશે? 9125. 365 ગુણ્યા 25 કરીશું તો એનો જવાબ શું આવશે? 9125 આવશે. હવે અહીં જોઈએ 4837 ગુણ્યા 25. તો આને કરીશું તો શું કરીશું? પહેલાં તો 100/4 એટલે કે 100 ભાગ્યા 4. આ રીતે જે ગણતરી છે એ કરીએ તો સીધી ગણતરી કરીશું. 4837નો 100 સાથે ગુણાકાર કરીશું એટલે શું આવી જશે? અહીંયા 2 મીંડા મૂકી દઈએ. આ શું થઈ ગયું? 100 સાથે સીધો ગુણાકાર થઈ ગયો. 4,87,700. શું? તો 4,87,700. તો હવે શું કરીશું મિત્રો? ભાગીશું. કોના વડે? તો 4 વડે ભાગીશું. તો 4 એકા 4. તો હા 4 આવી ગયા અહીં. આજે 1 છે 1 અહીં મૂકી દઈએ. તો આ 1. પછી આ કેટલા છે? 8. 4નો ઘડીઓ બોલીએ 4 દુ 8. તો હા 8 છે. તો આપણ આવી ગયા આ 2. હવે આ કેટલા છે મિત્રો? 3 છે. કેટલા છે? 3. એ 4થી કેવી સંખ્યા છે? 3. તો નાની સંખ્યા છે. જ્યારે આ જે ઘડીઓ બોલવાનું હોય મિત્રો, ખાસ યાદ રાખવું, આ જે આપણે ઘડીઓ બોલવાનું છે એનાથી આ જે અંક છે એ નાનો હોય ત્યારે શું કરી લેવાનું? ડબલ ડિજિટ લઈ લેવાનું. જો અહીં ડબલ ડિજિટ લઈશું તો અહીંયા જે વચ્ચે આવશે ને એ પણ તમારે શું કરવાની? ડબલ ડિજિટ જ લઈ લેવાની. અહીંયા જે વચ્ચે આવે ને એ પણ શું કરવાનું મિત્રો? ડબલ ડિજિટ લેવાનું. તો
તો આ 4 છે અને 3 અને 7થી બનતી સંખ્યા કઈ થઈ? તો 37. તો 4ના ઘડિયામાં 37 આવેતી હોય અથવા તો એનાથી નાની લેવી, પણ 37થી મોટી લેવી નહીં. તો 4 9 36, 4 દાન 40. હવે 4 દાન 40 તો 37થી વધી જાય છે. 4 9 36 લઈએ તો આ 4, આ 9, આ 36. 4 9 શું 36. આ 9 છે તો શું લઈશું? આ 0 9 લઈશું. શું લઈશું? 0 9, જે આગળ સમજાવ્યું એ રીતે. કેમ કે આ જે 4 હતા એના કરતાં 3 કેવા હતા મિત્રો? તો નાના હતા. કેવા હતા? નાના હતા. તો મોટા કરવા માટે શું બાજુનો જે અંક હતો લઈ લીધો. એ બાજુનો અંક લીધો એટલે કે આ 3 હતા તો 3ના કેટલા થઈ ગયા? તો 37 થઈ ગયા, જે 4થી મોટા થયા. જો અહીં ડબલ ડિજિટ લીધા તો અહીંયા પણ કેવા લેવાના? ડબલ ડિજિટ, એટલે કે 0 9. 4 9 36. આ તમે સમજી ગયા હશો મિત્રો. તો 4 9 36. આ કેટલા આવ્યા? તો આ 36 આવ્યા. હવે આ કેટલા છે? 37. તો આ 37 ઓછા 36 કરીશું તો શું વધશે? 1 વધશે. કેટલા વધશે મિત્રો? તો આ 1. ચલો આ રિમાઇન્ડર 1. હવે જોઈએ તો 1 અને 0 કઈ સંખ્યા બનાવે છે? તો 10 બનાવે છે. કઈ સંખ્યા બનાવે છે મિત્રો? તો 10 બનાવે છે. હવે 4ના ઘડિયામાં 10 આવે છે તો જોઈએ તો 4 2 8 અને 4 3 12. 4 3 12 તો 4નો ઘડિયો 3 સુધી બોલીએ તો 12 થઈ જાય છે, એટલે કે વધી જાય છે. એટલે કે 4નો ઘડિયો કેટલા સુધી? 2 સુધી. 4 2 8. તો આ 2 છે અહીં મૂકી દઈએ. હવે આ કેટલા છે? 8 છે. આ કેટલા છે? 1 અને 0 શું બનાવે છે? તો 10 બનાવે છે. તો 10માંથી 8 નીકાળો મિત્રો. તો 10માંથી 8 જશે તો કેટલા બચશે? તો 2 બચશે. તો આ 2 છે અહીં લખી લઈએ. તો આ 2 અને 0 કઈ સંખ્યા બનાવે છે? તો 20 બનાવે છે. હવે 4ના ઘડિયામાં 20 આવે છે તો હા 4 5 20. તો આ 5 અહીંયા લખી લો. તો શું જવાબ આવશે? 4837 ગુણ્યા 25નો તો 1,20,925. 1,20,925 આવશે. અહીં જે આ તમને સમજાવ્યું મિત્રો, જો એક સમજ ના પડે તો વિડીયોને વારંવાર જોજો મિત્રો, જેથી તમને સમજાય જાય એવી હું આશા રાખું છું. તો આ મલ્ટિપ્લિકેશન ઓફ પાવર ઓફ 5 25 એન્ડ 125નું જે આ 25નું છે મલ્ટિપ્લિકેશન ઓફ પાવર ઓફ 25 એ અહીં આપણે સમજ્યા.